તો એક તરફ બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે સાંજે સીએમ નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। લોકસભા ચૂંટણીમાં મુરતિયા શોધવા ભાજપની મથામણ। તો આ બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે, જેમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા તો શરૂ કરી દીધી છે, પરંતુ ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, તમારી પાસેથી જાણવા માંગીશું, 2 દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કે જેમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે? देखो आ वखते जे प्रदेश पार्लामेंटरी बोर्डनी बैठक छे ते मात्र ने मात्र लोकसभाना जे उम्मीदवारो छे तेमना नामनी पेनल बनाववा माटे छे। हमेशा जे पार्लामेंटरी बोर्डनी बैठक होय छे ते चूंटणी पहेला थती होय छे, ए आखरे कॉर्पोरेशननी चूंटणी होय, विधानसभानी चूंटणी होय के लोकसभानी चूंटणी होय। रसप्रद ए छे के आ वखते भाजपे मथामण कोई ज करवानी नथी। पहली वखत एवुं छे के भाजप पासे उम्मीदवारोना नाम नक्की छे। आ जे सेन्स प्रक्रिया छे ए एक प्रोसेस होय छे के जे भाजपनुं जे બંધારણ છે, પાર્ટીના જે બંધારણની અંદર જે વસ્તુ ફરજિયાત છે, જે કરવી જ પડે તે પ્રકારની સેન્સ પ્રક્રિયા છે ને એ જ કારણ છે કે વડાપ્રધાનની જ્યારે ગુજરાત મુલાકાત પતી રાજકોટની અંદર જે બેઠક થઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે, ત્યારબાદ મોડી રાત્રે એ જ દિવસે જે વર્ચ્યુઅલ બેઠક હતી તે સી આર પાટીલે બોલાવી અને તમામ જે લોકો હતા તેમને આ જે સૂચના હતી તે આપવામાં આવી। નિરીક્ષકોના નામની જે જાહેરાત હતી નથી કરવામાં આવી, નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે, તેની સાથે નિરીક્ષકો પણ જે તે સ્થળનું નામ આપવામાં આવ્યું છે। પરંતુ જો વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો 22 જેટલી જે લોકસભા છે, 22 જેટલી લોકસભાની અંદર સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। આજે વધુ 4 લોકસભા છે કે જ્યાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, કે જેમાં અમદાવાદ પશ્ચિમનો સમાવેશ થાય છે, જેમાં પાટણનો સમાવેશ થાય છે, જેમાં પંચમહાલનો સમાવેશ થાય છે અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે। છોટાઉદેપુર રસપ્રદ એટલે પણ રહેવાનું છે કેમ કે છોટાઉદેપુરમાં એક તરફ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ નારણ રાઠવા કે જે કોંગ્રેસના પીડ નેતા હતા તેમણે કોંગ્રેસથી છેડો ફાડ્યો છે અને આજ સત્તાવાર રીતે તે ભાજપમાં જોડાવાના છે। 3 જે મહત્વના મુદ્દા સામે આવી રહ્યા છે તે એ છે કે જે મોટા નેતાઓ છે, કદ્દાવર નેતાઓ છે, તેમને સમર્થકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે। જેમ કે વાત કરવામાં આવે અમદાવાદ પૂર્વની, તો અમદાવાદ પૂર્વની અંદર પ્રદીપસિંહ જાડેજાએ પોતાની દાવેદારી નોંધાઈ છે, જે પૂર્વ મંત્રી છે રાજ્ય સરકારના, રહી ચૂક્યા છે રાજ્ય સરકારના। તો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં નીતિન પટેલે પણ પોતાની દાવેદારી નોંધાઈ છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો ગાંધીનગરની જે સેન્સ પ્રક્રિયા રહી તે પણ ખૂબ જ રસપ્રદ રહી। 15 મિનિટમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને એક સુરે માત્ર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નામનો પ્રસ્તાવ કાર્યકર્તાઓ દ્વારા પારિત કરવામાં આવ્યો। તે જ રીતે નવસારીની જો વાત કરવામાં આવે, નવસારીમાં પણ સેન્સ પ્રક્રિયા લાંબી ચાલી, પરંતુ ત્યાં પણ હોદ્દેદારોએ સી આર પાટીલ સિવાય અન્ય કોઈ જે ઉમેદવારનું નામ હતું તે નહોતું આપ્યું। જે રીતની વાત કરવામાં આવતી હતી કે મનસુખ માંડવિયા ચૂંટણી લડશે તો ભાવનગરમાં મનસુખ માંડવિયાના નામની પણ દાવેદારી નોંધાવવામાં આવી અને દાવેદારી નોંધાવી પાર્ટી પ્રોટોકોલમાં એટલે પણ જરૂરી છે કેમ કે હંમેશા જે નામ હોય છે તે નીચેથી ઉપર જતું હોય છે। બહુ જ ઓછા એવા કિસ્સા હોય છે કે જેની અંદર સ્કાયલેબ હોય છે તે મૂકવામાં આવે છે। ત્યારે જે નામો છે તે હાલાકી જે 2 જ જગ્યા એવી છે કે જ્યાં આ નામ છે મૂકવામાં આવ્યા છે કે જે એક સુરથી માત્ર એક નામ આવ્યું છે, બાકીની જે અલગ અલગ જગ્યાઓ છે જેમ કે છોટાઉદેપુરની અંદર સ્થાનિક જે સાંસદ છે તેની સામે પણ અન્ય કેટલાક નામ છે તે આવેલા છે। અમદાવાદ પશ્ચિમ પૂર્વની વાત કરવામાં આવે તો અનેક નામ આવ્યા છે કેમ કે નો રિપીટ થિયરીમાં આ બંને ચહેરા બદલાવાના છે તે કન્ફર્મ છે। હાલાકી જે પ્રોસેસ છે તે લાંબી છે। આજે દિવસભર બેઠકોનો દોર છે તે ચાલશે। બપોરે 12 વાગ્યાથી જે પ્રભારી મંત્રીઓ છે, તમામ જે લોકસભાના જિલ્લાના પ્રભારી મંત્રીઓ છે તેમની સાથે જે સેન્સ લેવાની પ્રક્રિયા જે લોકસભા વિસ્તારમાં પૂર્ણ થઈ ગઈ છે તે કેટલીક લોકો મંત્રી નિવાસ સ્થાને તો કમલમ પર જે બેઠક છે બેઠક યોજાશે, તેની અંદર કેટલાક નામ છે, મુદ્દા છે તે સ્ક્રુટિની કરવામાં આવશે। ત્યારબાદ 7 વાગ્યાથી સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। સમય રાત સુધીનો આવી રહ્યો છે કે 7 થી 12 લગભગ મોડી રાત સુધી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે ચાલી શકે છે કે જ્યાં દરેક લોકસભા વાઇઝ લોકસભાના નિરીક્ષક, લોકસભાના પ્રભારી મંત્રી અને જે અન્ય લોકો હશે, હોદ્દે અપેક્ષિત હશે તે ઉપસ્થિત રહેશે અને ત્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન સાંસદની સાથે 3 બીજા ઉમેદવાર એટલે કે 4 નામની જે પેનલ છે તે તૈયાર કરવામાં આવશે અને આવતીકાલે જ્યારે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે ત્યાં આ નામની ચર્ચા કરવામાં આવશે અને જ્યારે પહેલી યાદી જાહેર થશે, લગભગ 1 માર્ચની વાત આવી રહી છે કે 1 માર્ચે ભાજપ પોતાની પહેલી યાદી જાહેર કરી શકે છે। તેમાં ગુજરાતના પણ 5 થી 10 લોકસભા બેઠકના નામ છે તેની જાહેરાત થઈ શકે છે।
બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો જે રીતે 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે આજે સાંજે સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે.